ત્યારે બધા લોકો ખાસ ધ્યાન આપજો, કોડ ઉપર ખાસ ધ્યાન આપજો. દરેક લોકો ખાસ કોડ ઉપર ધ્યાન આપજો. ડાન્સિંગ ની અંદર જુનિયર કેટેગરીમાં 5 વ્યક્તિને આપણે સિલેક્ટ કર્યા છે, જેમાં હું કોડ એનાઉન્સ કરવા જઈ રહ્યો છું. જેમાં ફર્સ્ટ K2 વધારે તાલીમ ત્યારબાદ આ નંબર નથી, ખાલી 5 સિલેક્ટેડ છે. ફર્સ્ટ નંબર કે થર્ડ નંબર એવું નથી, નંબર કાલે આવશે. અત્યારે હું તમને ખાલી કોડ આપું છું. તમને 5 કોડમાંથી આવતીકાલે 5 કોડ વ્યક્તિને પરફોર્મન્સ કરવાનો છે, એમાંથી ટોપ 3 વિનર્સ ડિક્લેર થશે. રાઈટ? ઓકે. જુનિયર કેટેગરીની અંદર K2 Q4 બધા ત્યારબાદ J3 કોંગ્રેચ્યુલેશન. ત્યારબાદ J4 કોંગ્રેચ્યુલેશન. ત્યારબાદ J5 જતા રહ્યા છે. કઈ વાત નહીં. એકવાર જુનિયર કેટેગરીમાં ફરીથી એનાઉન્સ કરું છું. K2 Q4 J3 J4 and J5. ત્યારબાદ સિનિયર કેટેગરીની અંદર ડાન્સિંગ ની અંદર જેમાં K5 કોંગ્રેચ્યુલેશન. ત્યારબાદ L3 કોંગ્રેચ્યુલેશન. ત્યારબાદ M2 સોરી M1 કોંગ્રેચ્યુલેશન. ત્યારબાદ R2 જતા રહ્યા. ઓકે, કઈ વાંધો નહીં. ત્યારબાદ L5 કોણ છે? ઓકે, જતા રહ્યા. ત્યારબાદ ડાન્સિંગ ની અંદર ગ્રુપ કેટેગરીમાં કોણ હશે? ગેસ કરો, કોણ હશે? ગ્રુપ ની અંદર એનાઉન્સ કરવા જઈ રહ્યો છું. બંને ગ્રુપ M1 M2 M3 અને ગ્રુપ ની અંદર કોઈ પણ એક ગ્રુપને કાલે સિલેક્ટ કરવામાં આવશે. અને આ જે બંને ગ્રુપ હતા એમાં જે પાછળ જે આપણે ગ્રુપને પરફોર્મન્સ કરાવેલું છે, એ જે ગ્રુપના જે સ્ટન્ટ હતા, એ સ્ટન્ટ આપણે એમના સરનું નામ શું? મિતુલ સર. એ સ્ટન્ટમાં તમને એવું લાગે કે જે હાઈ જમ્પમાં છે એનું થોડું ચેન્જ થતું હોય, સ્ટેજ ઉપર કરાવવાની કોશિશ કરજો. એનું માર્ક્સ કાલેની માર્ક્સ ગણાય ના. એ જે જગ્યા પર તમે કંઈ સેટ કરશો ને એના માર્ક્સ નહીં ગણાય. પણ ઓલરેડી અમે આજે સ્ટન્ટ જોઈ લીધા છે, એટલે કાલે તમે જો આને જ પરફોર્મન્સ કરવાના હોય તો એની જગ્યાએ તમે કંઈ ને કંઈ એવું સેટ કરી નાખો કે સ્ટેજ ઉપર પરફોર્મન્સ તમે લોકો કરી શકો. એનું કારણ એ છે સર, એનું કારણ એ છે, જો આપણે કાલની તારીખે એટલી બધી ઓડિયન્સ હશે કે ખૂણામાં બેસવા માટે જગ્યા નહીં મળે. કારણ કે આ દિવસથી લઈને આ દિવસ સુધી કન્ટિન્યુ ઓડિયન્સ બેઠી હશે બધી. અહીંયા જજીસ બેઠા છે, જજની આગળ સોફા આવી ગયા હશે અને ચાલવાની પણ જગ્યા નહીં મળે આપણને. કારણ કે એટલું બધું કાલે ઓડિયન્સ આવવાનું છે અને એની સામે તમે પરફોર્મન્સ કરવાના છે. તો મારી પર્સનલ રિક્વેસ્ટ છે કે આપ એક ગ્રુપની અંદર જો તો સ્ટેજ પર પરફોર્મન્સ કરજો, તમને વધારે આનંદ મળશે અને બધા લોકો આરામથી નિહાળી શકશે. એટલે એના માટે કે તમારે સ્ટેજ ઉપર પરફોર્મન્સ થઈ તો વ્યવસ્થિત તમારું પરફોર્મન્સ થઈ શકે ત્યાં બી કરી શકો છો. પણ અમે ઓલરેડી નોટિસ કરી લીધું છે આજે, એટલે તમારા જે સ્ટન્ટ છે એના માર્ક્સ તો અમે આપી જ દઈશું જે આપવાના છે. એના વગરના છે એ કાલે પાછું નોટિસ કરવામાં આવશે. એટલે સ્ટન્ટનું તમે ભૂલી જજો. એટલે તમારાથી જો પોસિબલ હોય સ્ટેજ ઉપર થતું હોય તો કરાવજો, નહીંતર આપણે કંઈ એડજસ્ટ કરશું. ઓકે, અહીંયા કરશો પછી આવે વાત કરો. ઓકે, હા, વાંધો નહીં. અને બીજી વસ્તુ બધાનું એ કે કાલે જે લોકોને પરફોર્મન્સ કરવાના છે સોલોમાં, આપણે સિનિયર અને જુનિયર જે લોકો સિલેક્ટ થયા છે એ લોકો જે પરફોર્મન્સ કરવાના છે એને આજે જે પરફોર્મન્સ કર્યા છે ને એ જ પરફોર્મન્સ જો કાલે કરવા હોય તો એ બી કરી શકે છે, અને સેકન્ડ બીજું કોઈ પરફોર્મન્સ કરવું હોય તો પણ કરી શકે છે. પણ એક ખાસ અધર કેટેગરીઝની અંદર
અંદર હું કોડ એનાઉન્સ કરીશ. 1 મિનિટની અંદર N5 કોંગ્રેચ્યુલેશન્સ. ત્યારબાદ અધર ટેલેન્ટમાં P3 કોંગ્રેચ્યુલેશન્સ. ત્યારબાદ P4, ત્યારબાદ N4, ત્યારબાદ N3, ત્યારબાદ O5, P1, P2 અને N2. વધારે ડિક્લેર કરું કે એકની અંદર N5 લસણની જે અગર એક્ટિવિટી કરેલી છે P3 ની અંદર, સ્પીચની અંદર P4, N3, N4, ગ્લાસ બોક્સ ને બધી એક્ટિંગ કરેલી છે N5, પોએટ્રીમાં જે પરફોર્મન્સ આપ્યું છે P1, કોમેડીની જે પરફોર્મન્સ આપ્યું છે P2 અને માઇન્ડ ની અંદર આપેલું છે N5. આ કાલની તારીખે દરેક લોકોએ પરફોર્મન્સ આથી પણ બેસ્ટ વધારે કરવાનું છે. આ રિઝલ્ટ ટૂંક સમયની અંદર 2 થી 5 મિનિટની અંદર સોશિયલ મીડિયાના માધ્યમથી તમારા બધા ગ્રુપની અંદર બધી રીતે આપણે શેર આઉટ થઈ જશે. તો આવતીકાલે મળીએ છીએ સવારે બપોરના 2 કલાકે. ખાસ બધા 2 વાગે પહેલા વધારજો કે 1:30 વાગે એન્ટ્રી સ્ટાર્ટ થઈ જશે અને 2 વાગે ડીપ આગળ થઈ જશે. કાલે કોઈ વારો નહીં મળે. જો આપણે વ્યવસ્થિત બેસવું છે, પહેલા આવવું છે તો આગળ પહેલા આવીને આપણી ચેરનું સ્થાન ગ્રહણ કરી લેજો. કારણ કે પછી એવું થશે કે પાછળ ઊભું પડશે. ઓકે, થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ સો મચ. એકવાર આજના કાર્યક્રમને વાંધો કરતા પહેલા એકવાર જોરદાર આપણે જય બોલાવીએ અને ત્યારે આપણે બધા જોતા મળીએ. બોલીએ શ્રી દ્વારકાધીશની કૃષ્ણ કન્યાની જય. अपने अपने मात पितानी जय. अपने अपने गुरुदेवनी जय. ओम नमः पार्वती पते हर हर महादेव. हर सीता